સર્વે મિત્રોને જય શ્રી કૃષ્ણ। ઠાકોરજીના મંગળાના દર્શન કરવા માટે મસ્ત મજાના વેલા ઉઠી નીકળી ગયા મંદિરે જવા। નાતવાર આવી એટલે મંગળાના દર્શન વગર બધું અધૂરું છે। તો બસ મસ્ત મજાના દર્શન થઈ ગયા હતા અને પછી તો બહાર આવીને ફટાફટ પેલા વેલા તો ચા પી લેજી અને પછી લઈ લેજી પૌવા ખાવાનો વારો। અને એમાં અમારા જુનિયર શેઠજી ને કહી દઉં આજે અમને ખાસ દિવસ છે, પણ એ તમને પછી કહીશ કેવો ખાસ દિવસ છે ને। તો ફટાફટ ચાય નાસ્તો પતાવીને આજે અમે લોકો તો નીકળી જઈએ છીએ ઘર તરફ જવા। આ મિત્રો મસ્ત રેડી થઈ ગયા છે ને, જોઈ લેજો હવે ગાડીનો સેલ્ફ મારી દીધો છે ને અમે નીકળી જઈએ છીએ ઘર તરફ જવા। આજે ઘરે જવું એ અઘરી વાત છે, પણ હવે શું કરીએ, ઠાકોરજીએ દર્શન આટલા બધા સારા આપ્યા તો હવે તો ઘરે જવું જ પડે ને। श्रीमन नित्य निकुंज विहारिणे नमः। श्री बिहारी बिहारिणी जो जयति, श्री स्वामी हरिदासो विजयते तराम। ત્યાં અમે રસ્તામાં લઈ લઈએ છીએ પેલો હોલ્ડ અને તમને ખબર છે આજે અમારા જુનિયર શેઠજીનો બર્થડે છે ને એ જોવો કાંઈ લાગે છે કેવો મસ્ત મજાનો મમરાની જેમ ચાવી રાખે કાંઈક ને કાંઈક। भाई साहब ये किस लाइन में आ गए आप? ફરી પાછા આગળ મસ્ત મજાનો રસ્તો છે અને મજા હાઈવે રાખે છે। આમ તો આજે અમને ઘર બહુ આગું લાગે છે ને આગે લાગે ને એ જ વધારે સારું, કેમ કે આટલી મોટી ટ્રીપ હોય, આટલી મોટી યાત્રા કરીને આવ્યા હોય તો કોને ઘરે જવું ગમે આમાં। પણ હવે પડી ગઈ છે બપોર એટલે પેલા વહેલા તો હિંમતનગર હોલ્ટ કરી લઈ છીએ ને જમી લઈ છીએ એક હોટલમાં। આ હોટલ હિંમતનગરની બહુ સારી અને બહુ ફેમસ છે, જમવાની એક નંબર મજા આવી ગઈ હતી। અને ત્યાંથી ફરી પાછા આગળ નીકળી જાય છે ગાંધીનગર પહોંચી જાય છે। હવેનું આગળનું ડ્રાઇવિંગ જુનિયર સજ્જી કરી રહ્યા હતા એટલે આપણે પાછું ફરી પાછું સીટ બેલ્ટ મારીને બેસી જવું પડે છે। પછી તો વાયા અમદાવાદ થઈને લીંબડી હોનેસ્ટ સીધો હોલ્ડ કરી છે પાછો। તમે જોઈ શકો છો કાળો ટ્રાફિક ને કાળો તડકો બંને લાગી રહ્યા છે। હવે ચાય પગલું રહ્યા એટલે ચાય તો પીવી જ પડે એટલે મસ્ત મજાની ચાય ગટકાવી લઈ છે। અને હવે આપણે કમાન પાછી આપણા હાથમાં લઈ લીધી છે અને જુનિયર સજ્જીને બેહાડી દીધા છે બાજુમાં। બસ હવે તો જલ્દી ઘર ના આવે એવું જ થાય છે, કેમ કે આજે આ જાત્રાનો છેલ્લો દિવસ પૂરો કરવો ને એ બહુ અઘરું છે, પણ ઠાકોરજીના આશીર્વાદ રોજે હરોજ મંગળા કરવા મળે પછી કોને ઘરે જવું ગમે આમાં। અને ખાસ વાત તો એ છે કે આ અમારા ચારેય માટેની પહેલી ટ્રીપ છે કે મારી લાઈફની, મારા મમ્મી પપ્પાને અને ભાઈ માટેની અમે આ ચારેય પહેલી વાર જાત્રા કરવા નીકળ્યા હતા, એટલે આ આનંદ એક અલગ છે। અને હવે તો સાંજના 7 વાગતા આવી ગયું હતું ઘર, એટલે ફટાફટથી ઘરે જઈ અને નીકળી જઈએ છીએ પાછા ભાઈજીના ઘરે। અને આ અમારી પહેલી ટ્રીપ હતી એટલે અમે એમના ઘરે જઈએ છીએ, ત્યાં તો એ લોકો અમારા માટે ફૂલ હારથી સ્વાગત કરે છે। તો હાલો હવે અમારી જાત્રા તો સફળ થઈ ગઈ, તો તમને બધાને આ જાત્રા કેવી લાગી ને તમને અમારા બધા બ્લોગ કેવા લાગ્યા ને તમારે કમેન્ટમાં કહેવાનું છે। તેમજ આજે તો તમારા બધાએ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને ગિરિરાજ ધરણ કી જયની કમેન્ટ કરી નાખવાની છે, કોઈ ભૂલતા નહીં। ફટાફટી ઠાકોરજીના આશીર્વાદ લઈને આપણે બીજી વાર એક આવી જ જાત્રા કરવા નીકળવું છે। તો હાલો મળીએ આવતા વ્લોગમાં, મળીએ કાલથી નવા ગપસપી શેઠજીની સિરીઝમાં। તો ત્યાં સુધી બધાએ અમારા ઇન્સ્ટા પેજ અને યુટ્યુબ ચેનલને લાઇક શેર સાથે સબસ્ક્રાઈબ પણ કરી નાખજો।